જય દ્વારિકાધીશ. તો હમણાં બ્લોગ નહોતા આવતા, થોડા કામમાં હતા, કેમ કે અમે એક વસ્તુ નવું ચાલુ કરીએ છીએ, બિઝનેસ, ને એ જ વસ્તુ લેવા જાય છે જો અત્યારે આ બોલેરો લઈને. યસ. હજી અહીંથી અડધી પોણી કલાકનો રસ્તો અહીંથી ખાલી છે, આવતી વખતે ભરાઈ જાય. ત્યાં પહોંચીને તમને ખબર પડશે કે અમે કોણ નવું વસ્તુ લીધી છે. હા જી અહીંયા આગળ જવા દે આ 4 વ્હીલ ની ઓલી બાજુ અંદર નાખવાની જો ઓલે 4 વ્હીલ જઈને જ્યાં વસ્તુ લેવા પહોંચવાના હતા ત્યાં પહોંચી ગયા. અમારે લેવાનું હતું ડીજે, એટલે જો આવી ગયા. અત્યારે બેઝ જે છે ને એમાં આવા કવર પહેરાવે કાળા કલરના, એટલે હું ખરાબ ન થાય. ત્યાં ચારે ચાર આપણી જ છે બેઝ. મીડું તૈયાર થઈ ગઈ, મીડના સ્પીકર તૈયાર થઈ ગયા, અને જો બેઝમાં હે ને કવર મારીએ છીએ. આખી સિસ્ટમ તૈયાર થઈ ગઈ, કવર લાગી ગયા એટલે બહાર લઈ જઈને ટેસ્ટિંગ કરશું. આપણે આપણી સિસ્ટમ હે ને ચેક કરી લઈએ. ચાર બેઝ છે ને એ અંદર આપણે ભરી દીધી છે. હવે મીડ આવે છે, જો મીડ ભરવાનું કામકાજ ચાલુ છે. આપણી એમ્પ્લીફાયર છે બે. મને એમ હતું કે બોલેરોમાં છે ને આરામથી આવી જાય, પણ જો બોલેરોમાં જગ્યા નથી રહી. અહીં ચાર મીડ આવી જાય. એમ્પ્લીફાયર ચેક કરીને જોવે છે. પાછું પેકિંગ એમ જ કરવાનું છે. ખોલ ભલે કાલે તમે નાખો ને એટલે કાલે બીજો ઓર્ડર લખાવી ના મજે લો મીટ નીકળે એ સોભાઈ કહો તો આવડો મંદિરનો ઘંટોગા ને આવડો ઘંટોગામાં ફેર ના આવે ત્યારે તમારે ભેગી ઉગાડવી હું 12 દિવસમાં દઈને થોડે ફુરસત મેરે રાજા કભી બાહોं को दीजिए थोड़ी फुरसत અહીંયા આખું ડીજે ભરાવી લીધું છે. હવે ઘર બાજુ જાય છે, ઘરે જવા માટે નીકળી ગયા છે. હજી 1-1.5 વાગી જાય ઘરે પહોંચતા પહોંચતા.